સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રસાકસી ભરી ચાલી રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ વિધાનસભા વિસ્તારના ભાલકા વિસ્તારમાં કોંગ્રેસના 35 વર્ષ જૂના કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે। ભાલપરાના ઉપસરપંચ વિક્રમભાઈ પટાટ તથા ગ્રામ પંચાયતની ટીમની ઉપસ્થિતિમાં કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપના વિધિવત જોડાતા રાજકારણ ગરમાયું છે। ભાલકાની હરબોલી સોસાયટીમાં બેઠક યોજાઈ હતી કે જેમાં ઉપસ્થિત કોંગ્રેસના સૌ કાર્યકરોએ ભાજપ સાથે વિધિવત રીતે જોડાયા હતા। નામ જગમાલ લક્ષ્મણ કામરિયા, ભાલપરા। વર્ષોથી કોંગ્રેસમાં હતો। આજે ભાલપરા પહેલી વખત ભારતીય જનતા પાર્ટીમાં ભણું છું। મારો આખો પરિવાર અને જે મારા લાગતા વરગતા 200 માણસોને લઈને હું આજે ભાજપમાં ભણું જોડાઈ ગયો। મારું નામ વિક્રમભાઈ કરશનભાઈ પટાટ, ભાલપરા 1 તાલુકા પંચાયતના ઉમેદવારના પ્રતિનિધિ। ખાસ તો આજે હરબોલી સોસાયટી ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં હરબોલી સોસાયટીના લોકો અને ભાલપરાના લોકો ઉપસ્થિત રહ્યા। એમાં આજે વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા જગમાલભાઈ અને એના ટેકેદારો સાથે આજે વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે અને મોટી સંખ્યામાં અને હરબોલી સોસાયટી અને ભાલપરા વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં વિશ્વાસ રાખી અને આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે। ખાસ તો આ હરબોલી સોસાયટી અને આજુબાજુના વિસ્તારને એટલી વિશ્વાસ આપું છું કે ઘણી કામગીરીઓ કરી છે, આવતા દિવસોમાં ઘણી બધી કામગીરીઓ કરવાની છે। નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નો મોટાભાગના સોલ્વ થઈ ગયા। વર્ષોથી જે પ્રશ્નો હતા મહત્ત્વના પ્રશ્નો એ પ્રશ્નો અમે મોટાભાગના તો સોલ્વ કરી ચૂક્યા છે, પણ નાના મોટા થોડા ઘણા પ્રશ્નો છે એ પ્રશ્નો ટૂંક સમયમાં અમે સોલ્વ કરી અને એક સારા ગામનું નિર્માણ થાય એના માટે અમે બધા સાથે મળી અને સતત પ્રયત્ન કરવાના છીએ। અને ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે જે માગ્યું છે એ અમારા ગામને આપ્યું છે અને એક સારું ગામનું નિર્માણ થાય એના માટે અમે સતત પ્રયત્નો કર્યા છે અને આવતા દિવસોમાં કરતા રહેવાના છે। ખાસ તો આજે ભારતીય જનતા પાર્ટીમાં ભાઈ જગમાલ મામા અને એના ટેકેદારોએ જે પ્રવેશ કર્યો છે ભારતીય જનતા પાર્ટીમાં એનો પણ હું ખાસ આભારી છું અને આવતા દિવસોમાં એક સારી કામગીરી થાય એની ખાતરી અને વિશ્વાસ આપું છું એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે। એટલે બસ વંદે માતરમ, ભારત માતા કી જય। પ્રદીપ નિંબાર્ક સાથે CN24 ન્યૂઝ વેરાવળ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।